શું દાદા હે ફેર શું લાગ્યો? ફેર તો ઘણો ફરક પડે છે હો. કેટલો? ભેંસ ખાતી નથી, ભેંસ માટે જ મેં મંગાવ્યું હતું ખાસ તો. હા. દિવાળી થી ને એટલે. હા પણ મારે ગાયોને હું આપતો હતો, 4 ગાયો આપે છે દૂધ. હા પણ એ 3 સમજો ને 3 ને 1 ને 3 2 ને ક્યારેક 2 9 ને એવો ફેટ આવતો હતો ને, હા એની જગ્યાએ રેગ્યુલર 3 8 3 9 ચાલુ થઈ ગયું છે બે ગાયોને. બરોબર. એટલે ભેંસને હવે થોડું ખાવાનું ચાલુ કર્યું છે, પણ ફેટ નથી આવતો ભેંસનો. 2 5 2 ને 5 1 ને એવું ફેટ આવે છે. બરોબર. પછી એના શરીરમાં કોઈ ચેન્જીસ લાગે છે? શરીરમાં તો સાહેબ રોજ જોઈએ છે ને એટલે કાંઈ ખબર નથી પડતી, પણ ફેટમાં 100% તમારો સુધારો થયો છે. અને દૂધમાં? દૂધમાં બધી બાકરી છે એટલે દૂધમાં ફરક તો થયો જ છે. કેટલું થયું? હા. પેલા કેટલું ભરાવતા હતા ને અત્યારે હાલ કેટલું ભરાયું? 12 સાડા 12 ને એવું ભરાવતા હતા. હા અત્યારે 14 15 થઈ જાય છે. બરોબર. સવારે 15 થાય ને સાંજે 14 થાય છે. બરોબર. હા. બરોબર. દૂધમાં ને એમાં તો ઘણો ફરક પડેલો છે. આ એક ટાઈમ જ નાખતો હતો હું, હા કારણ કે એના પહેલા મારે મિનરલ મિક્સચર પડેલું હતું ને, હા એક બાલટી મંગાવેલી હતી 20 કિલોની. તે પડેલું હતું એટલે એક ટાઈમ જ નાખતો હતો. બરોબર. હા 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 એટલે બોલો બીજું.